હેલો મિત્રો, હું છું ન્યૂઝ રિપોર્ટર દેવો. અને બીજી એક વાત જાણો કે હું નથી જેવો તેવો, એટલે જ હું આજે અમારા ગામના દારૂડિયાનું ઇન્ટરવ્યુ લેવા આવ્યો છું. તે એમને પૂછવાનું છે કે તમે દારૂ ચમ પીવો છો અને શાના માટે પીવો છો. તો મિત્રો, અમારા વિડીયોમાં બનાવી રહેજો. હું છું ન્યૂઝ રિપોર્ટર દેવો, કેમેરામેન ગોપાલભાઈની સાથે. તો ચાલો મિત્રો, આપણે જઈએ દારૂડિયાનું ઇન્ટરવ્યુ લેવા. આવું જોજે, કેમ આટલો બધો પીવે? શાંતિ શાંતિ રાખ. હું મારી મરજી નું પીવું, તારા પૈસા નું પીવું. એટલે મારું કહેવાનું એમ નહીં, પણ અકપીન ખોટો પડી જાય તો વાગે. ખોટું ખોટું હું પડું અને વાગે એવું બને જ નહીં. હા, ભૂ કોણ તને ખબર? હજુ આ ભૂ ગામમાં ને ને એટલે એને હા ભૂને જોઈને બધા પડી જાય એવું? હા, અને વાગે ને તો મને વાગે, તને કશું ના થાય. એટલે વાગે ને ખોટું નુકસાન થાય નહીં કરતા ના પીવો હારો. એટલે પીવાનું અને મરી જઈએ ને તો વાંધો નહીં. આ શું દેખાય તને? શું હાર્યું? એ તો મહાણ્યું હે. આ તો મહાણી હે, બધા આવે ને પતાવી દે બધું. એટલે આપણે આવશું, વાગશે ને તો વાંધો નહીં, મરી જશું ને તો વાંધો નહીં. આપણે આની અંદર જતા રહેવું અને કશું લઈને આવ્યા નહીં, કશું લઈને જવાના નહીં. તું હે ને સાની માની ટેટ કરેવાની ના કર જવા દે. હા, ચારનો ગોતો આખા ગામમાં અત્યારે એક દારૂડિયા દેખાણો હોય અને દારૂડિયો જ લાગે. હવે એનું ઇન્ટરવ્યુ લેવું દારૂડિયાનું. અરે ઉભા રહ્યો. શું હે? શું હે? ઉભા તો રહ્યો. હું શું લે બોલો? કોણ હો તમે? મોદી હો? તમે મારા ગામના સરપંચ હો? મારા ગામના સરપંચ ઉભો રાખતા નહીં, મને ખબર છે તમને? હું સરપંચ નહીં કે નહીં મોદી, હું ગુજ્જુ ગોપાલ ન્યૂઝમેન હું. હું આ તમારા ગામના બધા દારૂડિયાનું ઇન્ટરવ્યુ લેવા આવ્યો છું. પૂછો તમારે જે પૂછ્યું પૂછો. હા, તો પેલા તમે એમ કહો, તમારું નામ શું? મારું નામ હે ને ગામમાં જઈને પૂછ્યો. મારું નામ આખા ગામના નહીં યાદ છે, પણ મારા ગામમાં નહીં જવું. પણ તમે પૂછતા હો પેલા, મારું આખા ગામના નામ ખબર. હા, પણ મારા ગામમાં નહીં જવું, તમે કહો. મારું નામ અભુ. અભુ 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 નામ હે અભુ. આ બહુ મસ્ત નામ હો, અભુ. તો અભુ ભાઈ, પેલા તમે મને એમ કે તમે દારૂ ચમ પીવો હો? દારૂ દારૂ હે આ બધા ગામના પીવા ને, એટલે હું પીવું દારૂ. બરાબર. અભુ ભાઈ, એ મને ખબર પડી છે કે તમે દારૂ ચમ પીવો હો, પણ તમે દારૂ હાથે પીતા શીખ્યા કે તમને કોઈએ શીખવાડ્યું? ભાઈ હે ને મારો એક ભાઈબંધ છે. એ ભાઈબંધ છે ને એ ગામમાં હશે, તમે પૂછતા હોજો. મારે નહીં પૂછું. હે ને એ અમે બધા એક પર હે ને બધા મસ્ત બેસી રહ્યા હતા, અને અહીંયા હે ને મને બોલાવ્યો કે આપણો પ્રોગ્રામ રાખવાનો. કે હું ગયો, પ્રોગ્રામ હતો એટલે લોકો ખાવાની મજા આવશે. પ્રોગ્રામ છે ને લોકો ખાવાની મજા આવશે. તો હું ગયો, પડીકા લાવ્યા બધાએ, પાલા કાઢ્યા, બધું કાઢ્યું. અને પછી હે ને મને વિચાર આવી છે મોજ આવશે ખાવાની, બધે ખાવાની મોજ આવી છે. પણ હે ને એમને એક બાટલો કાઢ્યો હવે, અને એમને હે ને પાલા ભરવામાં દે. તો મેં પૂછી કહું શું હારી? તો મને કે શરબત છે, શરબત. બરાબર. એ શરબત છે ને, શરબત નતો પણ દારૂ હતો. તો મેં હે ને એક પેક માર્યો. હા. તે પેક માર્યો ને પછી મને માથાને ચક્કર આવવા મળ્યા. પછી હું હે ને બીજો પેક મારી ગયો, શરીરમાં સારું રહેતું હતું. ત્યાં પછી પેક મારી ગયો, ફૂલ થઈ ગયો. અને પછી હે ને બે દાડા પીતો થઈ ગયો. અને દારૂનો નશો મને વ્યસન થઈ ગયું. દારૂ રોજ પીવા જોઈએ, મારે રોજ પીવા જોઈએ. અને હે ને નિર્યાર ભાઈ, મેં તમને જવાબ આપી દીધા ને, તો હે ને તમે હવે આગળ જાઓ, આગળ જાઓ.
તો ચલો મિત્રો, તમે જોયું તો આપણે એક દારૂડિયાનો ઇન્ટરવ્યૂ લીધું. તે એમને ઇન્ટરવ્યુમાં કીધું કે તમે, આપણે પૂછ્યું કે તમે દારૂ ચમ પીવો, તો એમને કીધું કે મને મારા ભાઈબંધોએ શીખવાડ્યું હતું. તો ચલો આપણે હવે બીજા દારૂડિયા જોડે જઈએ ઇન્ટરવ્યૂ લેવા. એ થડિયા ઉપર સૂતો હોય તે તમે વિડીયોમાં બન્યા રહેજો. એટલે ભાઈ, એ ભાઈ તમને કહું, મને કહો ઓવે બોલો છો ઉભા થાવ, કામ હે. અલે ભાઈ જોજો ઉભા થાવ, આવું ના હોય પડો. આવ ઉભા થાવ. શું ભાઈ બોલો. તમે ચમ દારૂ પીવો છો? મને દારૂનું વ્યસન થઈ ગયું છે. ભાઈ તમારું નામ શું? મારું નામ હે કમો અને ઊંચાઈ રહેતો નહીં હમો. હા, એ તો દેખાય છે. અને હું ન્યૂઝમાં આવ્યો હું, તો હું આજ તમારા ગામના બધા દારૂડિયાનો ઇન્ટરવ્યુ લેવા આવ્યો હું કે તમે ચમ દારૂ પીવો છો. તમને એવું શું તકલીફ હતા તમે દારૂ પીવો છો? હું ચમ દારૂ પીવું તમને ખબર છે સાહેબ? મન નહીં ખબર એટલે તો તમને પૂછું. અલે આ ભાઈ જોજો આપા હવે સાના રહ્યો કયો ખરા, શું થયું તું? સાહેબ હે ને, હું તમને એક વાત કહું. હું પેલા દારૂ પીતો જ નતો. આટલો સાહેબ આટલો એક ટેપું દારૂ નતો પીતો. પણ હે ને હું ચમ દારૂ પીવા ચાલુ કર્યું ખબર હે? મારા બાપુ કહે ને તું લગન કર નાખ. પણ મેં બાપાને કીધું કે મારે નહીં લગન કરવા. મારા બાપા પણ માને જ નહીં ને. તો પછી મેં સમજી લીધું કે હા લગન કરી લઉં. તો પછી અમે ગયા ને તો અહીંયા સોડી જોવા ગયા ને તે અમે બેઠા. તો એ સોડી છે ને અમારે હાટું પાણી ભરીને લઈ. પણ તમે સાહેબ સોડી જુઓ ને, એ તમે જુઓ તો તમે બે પાન થઈ જાય એવી સોડી સાહેબ. ના હોય, શું વાત કરો, એટલી રૂપાળી? રૂપાળી નહીં સાહેબ, તમે જુઓ ને તો કાળી કાળી મેસ હતી. પછી શું થયું? લગન તો આખા ગામના કોઈને નહીં થયા ને એવા મારા બાપાએ કર્યા હતા. હા, આમ બે ઢોલ કેમેરા વાળા સાધન ફોટા પાડનારા હતા. આખું ગામ મને જોવા ભેગું થયું હતું અહીંયા તો. અને ઓલું સાહેબ હવામાં ઓલું શું કહેવાય ને, ઓલું ડ્રોન હતું. અને આખા ગામની સાક્ષીમાં મને ગોમતીએ કીધું હતું કે કમા કે આપણો સાથ જન્મ સુધી રહે છે એવું મને ગોમતીએ કીધું હતું. અને સાહેબ પછી શું થયું ખબર હે? એ કુકડો લઈને આવી જાય. આ તો એ લઈને જઈ રૂપિયા વાળો હોય ને, કાતા ખબર ટ્રેન્ડિંગ માં ગીત ચાલે હે કેટલો અમીર હશે આનો નવો આશિક. સાહેબ રૂપિયા વાળો નહીં, એ તો બકરા વાળા નહીં આવી છે. બકરા વાળા ને મારી આગળ આ નવું બાઇક લાવ્યો અત્યારે તો એને મારું ના દેખાણું નહીં, બકરા વાળા લઈને આવી જાય. કમા તારી વાત તો સાચી. આવ થાય એટલે બધા દારૂ પીવે, પણ હિંમત થોડી હારી દેવાની હોય. એ જતી થોડો દારૂ પીવાનો, ગમતી નહીં બોન આવે. પણ હવે હે ને દારૂ ના પીતો. મારે તમારા ગામના હજુ બીજાના ઇન્ટરવ્યુ લેવાના હે. સારું સાહેબ, તમે જો હવે હું દારૂ નહીં પીવું. સારું. આ ગામમાં તો દારૂડિયાની જમાવટ ખૂટે વાત નહીં શીખાય. એ ભાઈ ઉભા થાવ. તમારું નામ શું? મારું નામ શું છે? તો હું ન્યૂઝમાં આવ્યો હું. તમારા ગામના બધા દારૂડિયાની ઇન્ટરવ્યુ લેવાનું હોય કે તમે ચમ દારૂ પીવો છો. પીવા હાથે પીવી તમારા પૈસા પીએ અમે. એટલે ખાલી પૂછું તમે ચમ દારૂ પીવો છો? અમારો શોખ દારૂ પીવાનો છે. અમે દારૂ પીએ તે નાઈ પીએ. તમે દારૂ પીવો કે ના પીવો વાંધો નહીં, પણ તમે દારૂ ચમ ચાલુ કરો એવી કયો મને. એમાં એવું હતું, મારા બાપાને મને ભણાવો અને મારા ભણ્યું ને. બરાબર. મારા બાપુ કે ભણવા જા અને હું ભણવા નતો જતો. મને ભણવું ગમતું જ નતું. બરાબર.
પછી મારા બાપાએ કે સાહેબે કહી દીધું છે કે અમારા છોકરો નિહાર આવો કે નહીં. સાહેબ કે છોકરો નિહાર જ આવતું નહીં. પછી સાહેબે ફોન કર્યો મારા પપ્પા. પછી મારા પપ્પા કે નિહાર ચમ નહીં જતો લે. પછી મને ના મારવાનો માર્યો ના એવો ધોકો છોડ્યો હે ને હજુ મને યાદ હે. બરાબર. પછી હું મજૂરી કરીને પડે રહું ગમે ત્યાં પડે રહું મોજ. બરાબર. વાંધો નહીં. આ કારણે તમે દારૂ છો. વાંધો નહીં. તો મિત્રો આપણે જોયું કે આપણે બધા દારૂડિયાના આપણે ઇન્ટરવ્યૂ લીધા તો બધા અલગ અલગ કારણ બતાવે. કોઈનું બૈરું બકરાવાળાને લઈને આવી ગયું, તો કોઈને ભણવામાં રસ નહીં, તો કોઈને ભાઈબંધની સંગતવાળી કોઈ દારૂ પીતા થઈ ગયા. તો બધા મિત્રોને જણાવું કે કોઈએ દારૂ પીવો નહીં. તો આપણે દારૂ પીવાથી આપણા શરીરને નુકસાન થાય છે અને ઘરમાં પણ નુકસાન આવે છે અને પૈસાનું પણ નુકસાન આવે છે. તો કોઈએ દારૂ પીવો નહીં. જય હો ગુજ્જુ ગોપાલ.